હિંમતે મર્દા તો મદદે ખુદા। ઈશ્વરનો દુનિયામાં નિયમ અલગ જ છે। તે સમયે જ એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો। તેની પાસે 2 ઓક્સિજનના બાટલા હતા। તેણે એક બાટલો અરુણિમાની પાસે ફેંક્યો અને શેરપાએ લકી લકી કહી અરુણિમાને તે બાટલો આપ્યો અને અરુણિમાએ નવું જીવન મળ્યું। ખરેખર ભાગ્ય એને જ સાથ આપે છે જે મહેનત કરે છે, હાર માનતા નથી। હવે અરુણિમા પાછી ફરી અને બધાને તેને અભિનંદન પાઠવ્યા હતા। આથી માનવીએ નદીઓને નાથી છે, પર્વતોને વિંધ્યા છે, સાગરના પેટા ખોલ્યા છે અને રણને નંદનવન કર્યા છે। માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે। અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે। અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ એક જ નથી સર કર્યું, આફ્રિકાનું કિલિમંજારો, યુરોપનું એલ્બ્રસ સર કર્યું છે અને એના કૃત્રિમ પગ સાથે હજી પણ હાલે છે, ચાલે છે, થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે। તે ગીતો ગાતી રહે છે હંમેશા અને બધા માણસોને પ્રેરણા આપતી રહે છે। આ છે અરુણિમા સિન્હાનું જીવન, જે તમે ધ્યાનથી સાંભળ્યું હશે।